નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું આપણા માટે આ સ્ક્વેર પેટર્ન લઈને આવી છું, જે બનાવવામાં તો એકદમ ઇઝી છે અને થોડા ટાઈમ જ ભરી જતી આ પેટર્ન છે. ફ્રેન્ડ્સ, અને મેં 3 કલર લીધા છે. 2 કલર પણ સારા લાગે છે. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જે નવા વ્યુઅર્સ છે એમને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. માટે પહેલાં આપણે ચેન ભરીશું. એક નોટ લગાવી અને 1 2 3 4 5 અને 6 ચેન લઈ લઈશું. પછી આ ફર્સ્ટવાળી ચેનમાં એને જોઈન્ટ કરી દઈશું આ રીતે. હવે 3 ચેન 1 2 અને 3 ચેન 3 ચેન લઈ અને હવે આ સર્કલમાં જ આપણે ભરવાના છે ડીસી. તો ફ્રેન્ડ્સ, ચેન સાથે 1 2 3 થઈ ગયા. હવે 1 2 2 અને 3 ચેન લઈશું. ફરીથી એ સર્કલમાં 1 2 અને 3. 3 ચેન લઈશું. 1 2 અને 3. ફરીથી 3 ચેન. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ સ્ક્વેર થઈ ગયું. 1 2 3 અને 4 કોર્નર થઈ ગયા. હવે 3 ચેન લઈશું. 3 ચેન લઈ ડીસી ઉપર ડીસી લઈશું. થ્રી ડીસી ઉપર આપણે 3 ડીસી લઈ લીધા. હવે કોર્નરમાં 1 2 અને 3 લઈ લઈએ. હવે 2 ચેન લઈશું. ફરીથી એ જ કોર્નરમાં 3 ડીસી લઈશું. 1 2 અને 3. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા 3 ચેન લેવાની છે. અને 1 2 અને 3. હવે ડીસી ઉપર ડીસી 3 છે તો 3 ની ઉપર 3 ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ સર્કલ આપણે પૂરું કરી દઈશું. સોરી, આ રાઉન્ડ પૂરો કરી દઈએ.
તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધું. હવે આને અહીંયા જોઈન્ટ કરી દઈએ. જોઈન્ટ કરી અને હવે કલર ચેન્જ કરીશું. કલર ચેન્જ કરી લઈએ અને કોર્નરમાંથી સ્ટાર્ટ કરીએ. વન, 2 અને 3 ચેન લઈ લઈશું. પછી કોર્નરમાં જ થ્રી ચેન લઈ ફરીથી 3 ડીસી લઈ લઈએ કોર્નરમાં જ. હવે આ ડીસી પર ડીસી લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ પણ મેં કમ્પ્લીટ કરી લીધો અને હવે ત્રીજો રાઉન્ડ લઈએ. તો ફ્રેન્ડ્સ આ કલર મેં ચેન્જ કરી લીધો અને કોર્નરમાંથી જ લઈશું. 3 ચેન લીધી છે અને હવે 1 એટલે કે ચેન સાથે 3 થઈ ગયા. હવે 1, 2 અને 3 ચેન લઈશું. ફરીથી અહીંયા ગેપમાં જ 3 ડીસી લઈશું. 1 ડીસી, 2 ડીસી અને 3 ડીસી. હવે ડીસી ઉપર ડીસી લઈશું. 1, ડીસી ઉપર ડીસી લેતા જઈએ છીએ અને હવે જે 3, 1, 2, 3 હતી એ જ લાઈનમાં આપણે અહીંયાથી લઈશું. એટલે ટ્રિપલ ક્રોશેટ લઈશું. નેક્સ્ટમાં પણ ટ્રિપલ ક્રોશેટ લઈએ. તો આપણે 3 ટ્રિપલ ક્રોશેટ લઈ લીધા ફ્રેન્ડ્સ. હવે ડીસી ઉપર ડીસી,
તો ફ્રેન્ડ્સ આ રીતે બાકીમાં ડીસી ઉપર ડીસી લઈ લીધા. હવે ફરીથી કોર્નરમાં આવી ગયા. ટુ અને થ્રી ચેન, 3. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. અને અહીંયા 3 ટ્રિપલ ક્રોસેટ, આ 3 1 2 3 આપણે સ્ટાર્ટમાં લીધા હતા એની ઉપર જ ટ્રિપલ ક્રોસેટ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ સ્ક્વેર તૈયાર કરી દીધું છે, આપ જોઈ શકો છો. ટુ કલરમાં પણ આ ક્રોસેટ બ્યુટીફુલ લાગે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો આવા જ નવા વિડીયો જોવા માટે. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.